વડનગર. અને વડનગર તમને ક્યાં જોવા મળશે? તો સાહેબ મહેસાણામાં જોવા મળશે. વડનગરને કેમ ભૂલાય? કારણ કે વડનગર તો આપણા પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે. એવું કહેવાય છે કે બહુ પ્રાચીન ગામ છે. જો ગુજરાતનું સૌથી પ્રાચીન ગામ પૂછાય તો એ વડનગર કહેવાય છે. ઓકે. વડનગર મહેસાણામાં જોવા મળશે. વડનગર નાગરોનું મૂળ વતન છે. એમનું પુરાતકાલીન એવું માનવામાં આવે છે કે ત્યાંના સ્થાનિક લોકો કોણ હતા? વડનગરના નાગરો હતા. અને પુરાણ કાળમાં આનર્ત કહેવાતું હતું. બહુ પ્રાચીન સમય પહેલા. એટલે કે કહેવાય છે કે આનર્તના સમયથી એક્ઝિસ્ટ કરે છે. વડનગરને આનર્તપુર, આનંદપુર અથવા તો ચમત્કારપુર જેવા નામોથી પણ ઓળખી શકાય છે. એમના પ્રાચીન નામો છે. જે વડનગરા નાગરો, ત્યાંના જે સ્થાનિક બ્રાહ્મણ નાગરો છે, એમના ઈષ્ટદેવ કોણ છે? હાટકેશ્વર. અને આ હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ તમને અહીંયા જોવા મળશે. અને એવું કહેવાય છે કે એમના એમના તપથી ત્યાં શિવલિંગ છે એ પ્રગટ થયું છે. એવું કહેવાય છે કે પાતાળ લોકથી શિવલિંગ છે એ અહીંયા આવ્યું છે. તો એની પણ સ્ટોરી મેં કીધી હતી જ્યારે વાત કરી હતી આ મંદિરની ડિટેલ્સમાં વાત કરી હતી ત્યારે. અત્યારે નહીં કહું. ઓકે. તો ઈષ્ટદેવ હાટકેશ્વર મંદિરના શિવલિંગ અને કલાત્મક છત્રીઓ અહીંયા આવેલી છે. વડનગરમાં અર્જુનબારી દરવાજા આવેલા છે. જ્યાં શિલાલેખમાં વડનગરની ભવ્યતાનું વર્ણન કરેલું છે. ક્યાં? અર્જુનબારી દરવાજામાં. નગરની મધ્યમાં તમને સમિષ્ટા તળાવ અને સામરસાની ચોરી નામના પ્રચલિત બે તોરણો જોવા મળશે. સાથે સાથે કીર્તિસ્તંભ, જેની વાત આપણે આ કરી હતી, અને શહેરનો કોટ એ વડનગરની શોભા વધારે છે. આગળ વાત કરીએ, રાજ્ય સરકાર દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની પૌત્રી એટલે કે તાનારીરીની સમાધિ પણ તમને અહીંયા જોવા મળશે, જ્યાં દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન થાય છે. અને આ તાનારીરી જે મહોત્સવ છે એની વાત આપણે મહોત્સવમાં કરીશું. એ સમયે તાના અને રીરી, જેમની આખી સ્ટોરી છે કે તાનારીરીએ કેમ સમાધિ લીધી, ઓકે, તો એની સ્ટોરીની વાત પણ આપણે એ જ્યારે તાનારીરી મહોત્સવ ચલાવીશું એ વખતે કરીશું. ક્લિયર? તો આની અંદર મેં નથી મૂકી. વડનગર એ ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાત નગર છે. તાજેતરમાં ગુજરાતના વડનગર પાસેના અમરથોળ નજીક ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન 2 મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક માળખું મળી આવ્યું છે. ક્યાં? વડનગરમાંથી. જેનાથી જ આપણને અંદાજો આવી જાય કે વડનગર એ કેટલું પ્રાચીન હશે. આગળ વાત કરીએ, અસામાન્ય ઈંટોથી બનેલું આ માળખું દેશમાં સૌ પ્રથમવાર અહીંયાથી મળી આવ્યું છે. પ્રોટોનાગરી લિપિમાં આ સ્ટ્રક્ચર ઉપર દિશાઓ લખેલી જણાય છે, જે સ્ટ્રક્ચર મળી આવ્યું છે એમાં. અને આ સ્થાપત્યની રચના 11મી સદીમાં થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે, જેનો ઉપયોગ અન્ય સ્થળ પર જવા માટે થતો હોઈ શકે છે. કારણ કે વડનગર એ અન્ય રાજ્યો કે પ્રદેશોમાં જવાનો એક મુખ્ય રસ્તો હતો. એટલે કે વડનગર છે એ સેન્ટ્રલ હતું એ સમયે. તો એવું કહેવામાં આવે છે કે આ દિશાસૂચક માળખું છે એ કઈ જગ્યાએ જવું છે તમારે. જેમ કે અત્યારે તમે બેનરો જોઈ શકો છો કે તમે રસ્તા ઉપર જતા હોય તો ત્યાં તમને દેખાય છે હોલ્ડિંગ. તો એ રીતના હોલ્ડિંગ છે એવું મળી આવ્યું છે. સૂચક વસ્તુ છે અહીંયાથી મળી આવી છે, જે પ્રોટોનાગરી લિપિની અંદર એની અંદર દિશાઓ લખેલી છે. તો આવી વસ્તુ પણ અહીંયાથી મળી આવી છે. આ કરંટ અફેર્સની અંદર ક્વેશ્ચન બની શકે છે, તો આ આપણે ખાસ યાદ રાખીશું. આગળ વાત કરીએ, અમરથોળ પાસે ખોદકામ દરમિયાન આ સ્ટ્રક્ચરની ઈંટો પર 3 સીધી રેખાઓ દર્શાવી છે, જે પૌરાણિક ગ્રંથ આધારિત છે, જે 3 દેવી શક્તિઓને લગતી હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં વડનગરના તારંગા એકચ્યુઅલી મહેસાણાની અંદર જ આવે છે. તારંગા હિલ્સ, જ્યાં અજીતનાથનું તમને મંદિર જોવા મળશે, એ જ જગ્યાની વાત થાય છે. તો તારંગાને ગિરિમાળાના તારણ મંદિરની સામેના 300 મીટર ઊંચા ઢગુલિયા પર્વત પર ખોદકામ દરમિયાન બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવ્યા. સ્તૂપ શું છે એની વાત હમણાં કરીએ છીએ. ઓકે, આજ લેક્ચરમાં સ્તૂપનું સ્ટ્રક્ચર કેવું હોય છે, એમાં કયા ભાગને શું કહેવામાં આવે, હમણાં વાત કરીએ છીએ. તો બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા. આ અવશેષો 2000 વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં વડનગરના સ્થાપત્યો અને ઐતિહાસિક વિરાસતની દેશ વિદેશની પ્રસિદ્ધ થાય, તેમજ દેશ વિદેશના પર્યટકો વડનગરની મુલાકાત લેવા માટે પ્રેરાય તે માટે પુરાતત્વ વિભાગ દ્વારા કોફી ટેબલ બુક બનાવવાનું આયોજન કર્યું છે. આ યાદ રાખજો, આ કરંટ અફેર્સનું ક્વેશ્ચન છે. એટલે કે વડનગરની અંદર જે પણ પુરાતત્વ સ્થાપત્યો છે, ઇમારતો છે, જે શિલ્પ સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ વધારે મહત્વપૂર્ણ છે, ઇવન અહીંયાથી જે અવશેષો મળ્યા છે, આ બધી વસ્તુને એક જ બુકની અંદર કવર કરીને એ બુકનું નામ આપવામાં આવે છે કોફી ટેબલ બુક. તો આવી બનાવવાની પણ રજૂઆત થઈ ગઈ છે. ઓકે, તો સરસ મજાનું આપણું એક શહેર
કહી શકો, એક ગામ કહી શકો એવું આવેલું છે વડનગર, અને અહીંયાથી જ આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી છે એ નીકળ્યા છે. તો મહત્વપૂર્ણનું આ શહેર છે આપણું વડનગર, જે કે આવેલું છે મહેસાણાની અંદર આવેલું છે, યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.